चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा विडियोની અંદર। तो दोस्तों हाल में તમે વિકોઈપુરિયાની ટીમ લીગ પર ડેમોની અંદર સ્ટેટસ જોઈ એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને અલાઇટ મોશનની જરૂર પડશે। અલાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। दोस्तों फूल प्रोजेक्टની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તમારે સ્ટેટસ બનાવવા માટે તો તમારે અલાઇટ મોશનમાં ઇનપુટ કરવાનું રહેશે। दोस्तों તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલનો આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। दोस्तों વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો। અત્યારે ટાઈમ વેસ્ટ નથી કરતા, અલાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। અલાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। પછી અહીંયા दोस्तों તમને પહેલા નંબર પર મારો પ્રોજેક્ટ જોવા મળી જશે, ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ તમે ઇનપુટ કરીશો તો પહેલા નંબર પર જોવા મળી જશે। પ્રોજેક્ટને ખોલવાનો રહેશે આ રીતે। પ્રોજેક્ટને ખોલો दोस्तों, અહીંયા બધું મટીરિયલ એડ કરેલું છે, ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। दोस्तों ફોટો એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું રહેશે, અને મીડિયાનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। પછી અહીંયા ઓલ સિલેક્ટ કરી દેવાનું, એટલે આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલી જશે। કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો दोस्तों હું આ એક ફોટો સિલેક્ટ કરું છું, આ ફોટો તમારે જોઈતો હોય તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર આ ફોટો હું આપી દઈશ। ફોટો પર ક્લિક કરીને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ दोस्तों અહીંયા ડિલેટની બાજુમાં 3 ડોટ બિંદુ છે એના પર ક્લિક કરીશું, અને 5મા નંબર પર ફિલ કન્ફર્મેશન એરિયાનો ઓપ્શન જોવા મળી જશે, એના પર ક્લિક કરી દેવાનું। પછી ખાલી જગ્યા પર ક્લિક કરવાનું। આટલું કર્યા બાદ दोस्तों તમારે સોંગની લાસ્ટમાં જવાનું રહેશે આ રીતે। હવે ફોટો પર ક્લિક કરીને તેના ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું। આ રીતે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું, પછી दोस्तों પાછું પડી જવાનું, આપણે જ્યાં હતા પહેલા નંબર પર પાછું પડી જવાનું આ રીતે। હવે दोस्तों ફોટો કઈ તમારે એડ કરવાનો હું તમને બતાવી દઉં। તો दोस्तों વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ભાઈને સપોર્ટ અત્યાર સુધી કરે છે આગળ, તો એ રીતે કરતા રહેજો। હું તમને પણ નવા વિડીયો સ્ટેટસ એડિટિંગ શીખવાડતો રહીશ। તો दोस्तों આંગળીથી ફોટો દબાવવાનો રહેશે આ રીતે, અને ફોટો આ રીતે ખેંચી લેવાનો। તો दोस्तों તમારે આંગળી દબાવેલી રાખવી પડશે, આંગળી છોડી દેશો તો ફોટો ત્યાં જ રોકાઈ જશે, એટલે આંગળી તો છોડવાની જ ના। આ રીતે તમે આંગળીથી દબાવશો એટલે ફોટો તમારો ઓટોમેટિક જશે। दोस्तों તમારે ફોટો સોંગની નીચે એડ કરવાનો છે, જ્યાં સુધી આપણું સોંગ ના આવે ઓડિયો સોંગ તે લગીન તમારે દબાવી રાખવાનું આ રીતે। दोस्तों તમારે દબાવેલું રાખવું પડશે। હવે જે આપણું સોંગ આવ્યું ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ, જે આપણું સોંગ લખેલું છે તો એની નીચે તમારે ફોટો એડ કરી દેવાનો। આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે दोस्तों તમારે સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાય છે એના પર આપણે ક્લિક કરી દઈશું, અને પહેલા નંબર પર વિડીયો લખેલું છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું। આટલું કર્યા બાદ दोस्तों અહીંયા 1080 પર ક્લિક કરીશું। અહીંયા તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતું એટલું તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો दोस्तों મારા ફોનમાં 720p HD સપોર્ટ કરે તો હું એટલું રાખી એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ કરી લેવાનો। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય આદિવાસી।